હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જે ન્યૂ એક અપડેટ આવી રહી છે, જે અપડેટ હું તમારી સાથે શેર કરું કે એ અપડેટ એવી છે આજની અપડેટ કે ખાસ જોજો, બિકોઝ સારી બી છે અને ખરાબ બી છે. હવે જેની અંદર હું તમને વાત કરું કે ઓન્ટારિયો, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, મેનિટોબા, સાસ્કેચુઅન, આ ચાર એવા પ્રોવિન્સ છે જેમણે પોતાના મિનિમમ વેજીસ લેવલને ઇન્ક્રીઝ કર્યા છે, જે એક તમારા લોકો માટે ગુડ ન્યૂઝ કહેવાય. જે લોકો બી આ જગ્યાએ રહેતા હોય એ લોકો માટે એક સારા ન્યૂઝ કહેવાય. બટ હવે જે હું તમને કેલ્ક્યુલેશન આજે તમારી સાથે શેર કરીશ, એ કેલ્ક્યુલેશન તમે જોજો કે ત્યારબાદ તમે તમારો ઓપિનિયન કોમેન્ટમાં ખાસ લખજો કે શું આ જે વેજીસ વધાર્યા છે ઇનફ છે. બિકોઝ જે લિવિંગ એક્સપેન્સ થઈ રહ્યો છે એની સામે જો ઇન્કમ ઘટી જાય તો સ્ટુડન્ટને લોસ જઈ શકે. બરાબર છે. હવે મેઇન વસ્તુ ટોપિક એ છે કે જ્યાં આગળ તમને વાત કરું કે જે મિનિમમ વેજીસ લેવલને આપણે જોઈ લઈએ અને ત્યારબાદ આપણે એક કેલ્ક્યુલેશન જોઈએ કે આ જ પ્રોવિન્સની અંદર જે સ્ટુડન્ટો રહે છે એમનો એપ્રોક્સિમેટલી ખર્ચો કેટલો થાય છે. હવે તો કે પહેલાં આપણે એક એસ્ટિમેટ જોઈ લઈએ કે માનો કે ઓન્ટારિયોમાં કોઈ એક વ્યક્તિ રહે છે, એટલે કે કોઈ સ્ટુડન્ટ રહે છે, એ પાર્ટ ટાઈમ જોબ કરે છે, અને માનો કે જો કોઈ વર્ક પર છે તો એ ફૂલ ટાઈમ જોબ કરે છે, એટલે કે 40 અવર્સ પર વીક અગર એ જોબ કરતો હોય છે, જેની અંદર આપણે કેલ્ક્યુલેશન જોવા જઈએ તો અત્યારે જે નવા વેજીસ છે એ 17.20 છે, જે 16.55માંથી ઇન્ક્રીઝ કરીને 17.20 કરવામાં આવ્યા હતા. હવે તો કે આ જ વેજીસ પ્રમાણે જો અત્યારે તમે કેલ્ક્યુલેશન કરો તો વીકલી સેલરી એપ્રોક્સિમેટલી હું કહું કે $700 જેવી એની થાય છે. તો જો મંથલી અગર આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 2800 થી 3000 કેનેડિયન ડોલર એમની અર્નિંગ થતી હોય. હવે આને જો યરલી કાઉન્ટ કરવામાં આવે તો એ એપ્રોક્સિમેટલી 35 થી 36,000 કેનેડિયન ડોલરનું અર્નિંગ ઓન્ટારિયોમાં રહેતો વર્કર અથવા સ્કિલ વર્કર તમે કહી શકો કે જે મિનિમમ વેજીસ છે અત્યારે એ અર્નિંગ કરતો હોય. હવે તો કે આ એક ટોટલ એમનું એક અર્નિંગ થયું કે જેની અંદર હું તમને કહું કે ઓન્ટારિયોનો જે કેન્સસ ડેટા જે કહેવાય છે, જેની અંદર હું તમારી વાત કરું કે 46.6% જે એવા લોકો છે ઓન્ટારિયોની અંદર કે જે લોકો આ એક માહિતી પ્રમાણે હું તમને કહી રહ્યો છું કે એપ્રોક્સિમેટલી 46 થી 48% લોકો જે છે એ માઇગ્રન્ટ છે, જે ઓન્ટારિયોની અંદર બહારથી આવેલા વ્યક્તિઓ છે. હવે આ લોકો જો એપ્રોક્સિમેટલી આ $2800-3000 મહિને બી કમાતા હોય તો આફ્ટર ટેક્સ એની અંદર લગભગ એની પાસે 2700 થી 2900 કેનેડિયન ડોલર વધતા હોય છે. બટ આની સામે હવે આપણે એના એક્સપેન્સીસ જોઈએ, જેથી આપણને ખબર પડશે કે જો એક એક્સપેન્સીસની સામે એટલી ઇન્કમ શું ઇનફ છે કે નથી. આ મેં તમને કીધું એના જેવું કે એક ખરાબ ન્યૂઝ બી કહી શકો અને સારી ન્યૂઝ બી કહી શકો. હવે તો કે આપણે અંદર હું તમને ટેન્ટેટિવ એક વાત કરું કે જે બી રિસર્ચ રિપોર્ટ પ્રમાણે જે સામે આવી રહી માહિતી, સપ્ટેમ્બરના ડેટા પ્રમાણેની વાત કરું, એવરેજ રેન્ટ જે કહેવાય કે જેની અંદર 1 બેડરૂમનો એપાર્ટમેન્ટ લઈને જો આ વર્કર અથવા સ્ટુડન્ટની આપણે વાત કરીએ જે રહેતા હોય તો એનું $2452 અત્યારે એમનું રેન્ટ ચાલે છે. મંથલી ગ્રોસરીની એક ટેન્ટેટિવ કોસ્ટ કાઢવામાં આવે તો $526.50 કેનેડિયન ડોલરનો એનો ખર્ચો થતો હોય છે. યુટિલિટી બિલ્સની અંદર જેમાં ઇલેક્ટ્રિસિટી બિલ આવી ગયું, હીટિંગ એલિમેન્ટ્સ, કુલિંગ, વોટર, આ બધાનું જો એક કેલ્ક્યુલેશન કરવામાં આવે તો $160 જેવું મહિને થતું હોય છે. ફોનના જે પ્લાન છે એ 50 થી લઈને $70 જેવું ટેન્ટેટિવ થતું હોય છે. ઇન્ટરનેટ જોવા જઈએ તો $70 જેવું એનું એક્સપેન્સ એને થતો હોય છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટની જો વાત કરવામાં આવે તો $143 જેવું એનું મિનિમમ કોસ્ટિંગ અત્યારે આવતું હોય છે, કે જેમાં 3.30ની એક એવરેજ, એક ટ્રીપની 3.30 કેનેડિયન ડોલરની એવરેજ અત્યારે માહિતી પ્રમાણે સામે આવી રહી છે. હવે જો આ બધાનું કેલ્ક્યુલેશન કરવા જઈએ તો મંથલી એક્સપેન્સ $3,407 કેનેડિયન ડોલર થઈ જતો હોય છે, જેનું યરલી કેલ્ક્યુલેશન જ્યારે કરવામાં આવે છે તો $40,894ની વાત થઈ શકે છે. હવે આ જ વસ્તુ મેં તમને કીધું એની કે ખરાબ ન્યૂઝ કહેવાય કે સારી ન્યૂઝ કહેવાય, બિકોઝ જ્યારે ઇન્કમ કાઉન્ટિંગ થાય છે નવા વેજીસ પ્રમાણે તો બી એ અલ્ટિમેટલી હું તમને એવું કહું કે લગભગ મંથલી 3000ની અરાઉન્ડ પહોંચે છે, સામે એક્સપેન્સ 3400 જેવો થાય છે, તો મંથલી 400 કે 500 કેનેડિયન ડોલરનો ગેપ આવી રહ્યો છે. હા, આ એક બેઝિક લાઇફસ્ટાઈલને એડ કરી અને માહિતી પ્રમાણેનો છે. આના સિવાય કરકસર કરીને બી જે લોકો રહે છે એ અલગ વસ્તુ છે કે જેને એમાં ઇન્ક્લુડ નથી કરવામાં આવે. આ એક એવી માહિતી, તો એવો રિપોર્ટ હું તમારી સાથે શેર કરું કે જે બેઝિક લાઇફસ્ટાઈલ સાથે કેનેડિયન માહિતી જે આવી રહી છે એ શેર કરું છું. તો કે આ એક માહિતી જે હતી કે જે મારી પાસે આવી રહી હતી, મેં તમારી સાથે બને એટલી સરળ ભાષામાં શેર કરી છે. તમને આની અંદર શું લાગે છે કે હવે આની અંદર બચત થઈ શકે કે આની અંદર તમારે ઘરના પૈસા ઇન્ક્લુડ કરતા રહેવા પડે, અથવા મિનિમમ વેજીસ લેવલ વધી જવો જોઈએ યા ઓછો રહેવો જોઈએ?
આ એક માહિતી જે ડેટા રિસર્ચ છે એ પ્રમાણે મેં શેર કરી છે, જેમાં મિનિમમ વેજીસને કાઉન્ટ કરવામાં આવ્યા છે. ઘણા આનાથી વધારે બી કમાતા હોય છે, ઘણા ઓછું બી કમાતા હોય છે, ઘણાનો ખર્ચો વધારે બી થતો હોય છે, ઘણાનો ખર્ચો આના કરતાં ઓછો બી થતો હોય છે. બટ આ એક કેલ્ક્યુલેશન મેં તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે, જેથી એક કાઉન્ટિંગ એવું થઈ શકે કે જે લોકો કેનેડા જવાનું પ્લાન કરે છે એમને એક પરફેક્ટ ગાઈડન્સ મળી શકે. જે બી તમારો ઓપિનિયન છે એ ખાસ કોમેન્ટમાં શેર કરજો અને મેક્સિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.